નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છેલ્લા ઘણા વર્ષોથી પાદરા નગરજનો ઘરગથ્થુ ગેસ કનેક્શનની આતુરતાથી રાહ જોતા હતા, જે આતુરતાનો અંત આવ્યો હતો। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરામાં પીએનજી નવીન ઘરગથ્થુ ગેસ કનેક્શનની શરૂઆત કરવામાં આવી હતી। પાદરામાં આ કનેક્શન સાથે હવે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો। પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે વિધિવત રીતે ઘરગથ્થુ ગેસ કનેક્શનની શરૂઆત કરવામાં આવી હતી, જેથી હવે લોકોને પાઇપલાઇન દ્વારા સરળ રીતે ઘરગથ્થુ ગેસ પ્રાપ્ત થશે। શુભારંભ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાનું ગેસ લિમિટેડ કંપનીના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન અને ભાજપના હોદ્દેદાર તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। પાદરાના નગરજનો જેઓ વર્ષોથી ગેસ કનેક્શનની રાહ જોતા હતા, આજે તેમની આતુરતાનો અંત આવી ગયો છે। આજ રોજ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરાના નગરમાં ઘરગથ્થુ ગેસ કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનાથી ગેસ સિલિન્ડરથી છુટકારો મળશે અને ઘરે ઘરે ગેસ કનેક્શનથી મીટરથી જેટલું ગેસ વાપરીએ છીએ એટલું જ બિલ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોતાના ઉપયોગ પ્રમાણે સૌ કોઈ ઘરે જ બર્નર ઓન કરે અને ગેસ મળી જાય એવી સુવિધા આજથી શુભારંભ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો નગરજનો આ ગેસ કનેક્શન લે તેની વ્યવસ્થા માટે વૈકુંઠધામ સોસાયટીમાં વીજીએલની વડોદરા ગેસ લિમિટેડની ઓફિસ શરૂ કરવામાં આવેલી છે। ત્યાં જઈ નગરજનો પોતાનું કનેક્શન લેવા માટે ફોર્મ ભરી શકશે અને તેનો નિયત ચાર્જ જે વસૂલવામાં આવે છે તે ભરીને તેઓ ગેસ કનેક્શન મેળવી શકશે।